નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના સેવાલિયા ગામેથી જાન લઈ મધ્યપ્રદેશ લગ્ન માટે જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં પાવી જેતપુરના ખત્રી ફળિયા નજીક છોટાઉદેપુર હાઈવે રોડ ઉપર એક ઇકો ગાડીના ડ્રાઈવરે સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા વરરાજાની ઇકો 4 વ્હીલ ડિવાઈડર ઉપર ચડી જવા પામી હતી। ડિવાઈડરના મધ્યમાં લાઇટનો એક થાંભલો હોય જે થાંભલામાં ભયંકર રીતે આ 4 વ્હીલ ગાડી અથડાઈ હતી। ભયંકર અકસ્માત થતા આગળની બંને એરબેગો ખુલી જવા પામી હતી, જેના કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ વરરાજાને ભયંકર ઝટકો લાગતા પોતાની ખુરશી આગળ ધસી જતા કમરમાં વધુ વાગ્યું હતું તેમજ અન્ય 3 ઈસમોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી। તાત્કાલિક 108 બોલાવી આ તમામને દવાખાને ખસેડવામાં આવ્યા હતા। ડિવાઈડર ઉપર વીજ પોલ હોવાથી વધુ મોટું નુકસાન થતું અટક્યું હતું। જો આ વીજ પોલ ન હોત તો આ કાર ડિવાઈડર ઉપરથી પલટી ખાઈ જતી અને મોટું નુકસાન થતું એમ ઉપસ્થિત જનતાએ જણાવ્યું હતું।